માલપુરના મગોડી ગામમાં ગાય પર દીપડાનો હુમલો, વન વિભાગની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોમાં રોષ। માલપુર તાલુકાના મગોડી ગામમાં રાત્રે સમયે દીપડાએ આતંક મચાવતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। મગોડી ગામમાં રહેતા બહાદુરભાઈની ગાય પર રાત્રે આશરે 38 વાગ્યાના અરસામાં દીપડાએ અચાનક હુમલો કરી દીધો। દીપડાના હુમલાથી ગાય અને પરિવારજનોમાં ભારે ચીસાચીસ અને બૂમાબૂમ થઈ હતી। ઘરના સભ્યોએ હિંમતભેર બૂમાબૂમ કરતા આખરે દીપડો ગાયને લોહી લુહાણ હાલતમાં છોડી અંધારામાં ભાગી છૂટ્યો। આ ઘટનાના પગલે ભયભીત બનેલ પરિવારે તાત્કાલિક ગ્રામજનોને એકઠા કર્યા હતા। જનતામાં ભારે આક્રોશ। આ હિંસક ઘટના અંગે ગ્રામજનો દ્વારા તાત્કાલિક વન વિભાગ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી, પરંતુ સ્થાનિકોના આક્ષેપ અનુસાર વન વિભાગે પોતાની ફરજ નિભાવવાના બદલે આંખ આડા કાન કર્યા છે અને ઘટનાને ગંભીરતાથી લીધી નથી। વન વિભાગની આ પ્રકારની ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતાના કારણે મગોડી ગામના લોકોમાં તંત્ર સામે પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે। માનવ ભક્ષક બને તે પહેલા પાંજરે પૂરો, ગ્રામજનોની ઉઠી છે ઉગ્ર માંગ। હાલ સમગ્ર મગોડી ગામ દીપડાના ડરથી ફફડી રહ્યું છે અને લોકો રાત્રિના સમયે ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે। ગ્રામજનોએ તંત્ર સમક્ષ તીખા સવાલો સાથે ઉગ્ર માંગ કરી છે। તાત્કાલિક પાંજરે ગોઠવવામાં આવે, જંગલમાંથી આવી ચડેલ આ દીપડાને વહેલી તકે પાંજરે પૂરી અન્યત્ર ખસેડવામાં આવે। જો આગામી સમયમાં દીપડો કોઈ નિર્દોષ માણસ કે બાળક પર હુમલો કરશે તો તેની જવાબદારી કોણ લેશે? જો દીપડાને વહેલી તકે પકડવામાં નહીં આવે તો તે લોહી ચાખી જતા આવનાર દિવસોમાં માનવભક્ષી બની શકે તેવી ભીતિ લોકમુખે ચર્ચાઈ રહી છે। હવે જોઈ રહે છે કે ઊંઘતું વન વિભાગ વહેલી તકે જાગીને મગોડી ગામના લોકોને આ આતંકમાંથી મુક્તિ અપાવવા માટે પાંજરું ગોઠવે છે કે પછી કોઈ મોટી હોનારતની રાહ જુએ છે। રિપોર્ટર માલમ બારિયા, V7 ન્યૂઝ ગુજરાત, અરવલ્લી, માલપુર। બોલો બેન, તમારું શું નામ? આશાબેન બાદરસી મગોડી। તો આ શું બનાવ બન્યો તો? આ રેલાને વાઘ જેવું પકડ્યું હતું, અમે દોડવા આવ્યા એટલે મને નાઠું એ તો આ બાજુ દોડીને નાઠું, પછી અમારે રેલ લઈને ગાય બેર છોડાય। રેલું ઘાયલ થયું છે? હા, રેલું ઘાયલ થયું છે। તો તમને શું લાગ્યું, વાઘ હતો કે બીજું કોઈ પ્રાણી હોય તેવું? ના, બીજું કોઈ નતું, એ વાઘ જેવું જ હતું। એવું છે ને? હા। પછી તમે બૂમાબૂમ કરી ખરી? હા, અમે બૂમાબૂમ કરી, દોડ્યો પણ એ ખાઈ જ નહીં। હા હા, હું આવતો। હુમલો કરે એવું હતું એમ? હા, હુમલો કરે એવું હતું।